વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માંગરોળ ગામના આદિવાસી વિસ્તારમાં રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રહીશોના જણાવ્યા અનુસાર આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાના પાણીની સમસ્યા સર્જવા પામી છે. સાથે સાથે દૂષિત પીવાનું પાણી આવતા અનેક લોકો ઝાડા ઉલટીના રોગના ભોગ બન્યા છે તેવું જાણવા મળી રહ્યું છે. દૂષિત પીવાનું પાણી આવતા અનેક લોકો ઝાડા ઉલટીના રોગના ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. દૂષિત પાણીની સમસ્યા બાબતે અનેકવાર સ્થાનિક તંત્રને આદિવાસી વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરાઈ હોવાનું રહીશોએ જણાવ્યું હતું. સ્થાનિક રહીશોની રજૂઆતને સ્થાનિક તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. માંગરોળ ગામે આદિવાસી વિસ્તારમાં ગટર લાઇન, રોડ, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. આદિવાસી વિસ્તાર વિકાસના કામો ઝંખી રહ્યું છે. તંત્ર દ્વારા વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ આદિવાસી વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવા સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે. મારું નામ દિલીપ વસાવા. માંગરોળ ગામ પાણીની સમસ્યા છે. નળના અંદર ગંદુ પાણી આવે છે. ગંદુ પાણી આવવાથી અમારા ઘરેથી સુમનબેન ઘણા ટાઈમથી બીમાર છે ને કેટલા દિવસ અમે દવા કરીએ કે શું કરીએ. અમે મજૂરી કરીને જીવન જીવવાનું છે. અમારે પૈસા ક્યાંથી લાવવા? બીજી વસ્તુ કે ઘણા ટાઈમથી નળે ખાસા ટાઈમથી નળનું પાણી ગંદુ જ આવે છે ને આખા ફળિયામાં બાળકો, મોટા બુઝુર્ગ હોય એ લોકો દરેક જણને ઝાડા ઉલટીનો કેસ બને છે. આખો આ વચ્ચે બનાવ બને છે. આખો મતલબ 10 થી 15-20 ને દવા કરાવી લોકો તારે સારું થયું ને હજુ પણ ગંદુ પાણી કાયમ જ ચાલુ રહે છે. અમે રજૂઆત તલાટી સાહેબને પણ કરી હતી. એમને પણ કહેવામાં આવ્યું તલાટીને, કોઈ નહીં આવ્યું. હું માંગરોળ ગામમાં રહું છું અને અમારા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ તરફથી આવાસો તો મંજૂર કર્યા છે, પણ લાભાર્થીઓને કેટલોય સમય થઈ ગયો છે પણ હજુ સુધી લાભ મળતા નથી. અંદાજિત લગભગ 3-4 વર્ષથી આ છે. 16 આવાસ આવેલા છે અને તે બધા લાભાર્થીઓને હજુ લાભથી વંચિત જ છે. હજુ 2 જ લાભાર્થીને મળ્યા છે, બીજા કોઈને હજુ લાભ મળ્યો નથી. ઘણીવાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે. એ લોકો કે અમે કાર્યવાહી કરીશું પણ એનું કશું અત્યાર સુધી નિરાકરણ આવ્યું નથી. કે છોકરું મારું નિહાત જાય, બરાબર, અમે કામે જઈએ તો છોકરું પાણી ભરે કે નિહાત જાય અને પાણી બી 1 જ કલાક આવે. પાણી કેવું આવે? પાણી તો હવે અમુક ટાઈમે સારું આવે ને અમુક ટાઈમે બગડેલું આવે. ગંધાય બી પાણી. એટલે બીમારી કેવું થાય? થાય ને પાણી ગંધાય તો બીમારી ના. આપણે કેટલા બીમાર હશે? અસર ને બધાના ઝાડાનું ઉલટી ને એવું બધું થાય. એક જગ્યાએ બીમાર હોય તો આખા ફરિયામાં બાવર ચાલે. શું નામ તમારું? મીનાક્ષીબેન રાજેશભાઈ. હા, કયું ફર્યું? નિશાળવાળું. મારું નામ હિનાબેન ભૂપેન્દ્ર ભારતી ગોસ્વામી છે. મેં માંગરોળ ગામનો વતની છું અને મારા ઘેર ગટર લાઇનની યોજના બિલકુલ થઈ નથી. જાતે જેસીબી બોલાવીને ખાડો ખોદાવીને પાણી જાતે ઉલેચીએ છીએ અમે જાતે જ. મહેન્દ્રભાઈ મંગરભાઈ, ગામ માંગરોળ, તાલુકા કરજણ, જિલ્લો વડોદરા. પાણીની ટાંકી સાહેબ 4 વર્ષ પર 4-5 વર્ષ પર ડિમોલિશન કર્યું હતું. પછી આ ટાંકી પાડી નાખી છે અને પાડ્યા પછી ડાયરેક્ટ પાણીનો સપ્લાય બોરવેલ પાણી સપ્લાય થાય છે. ડાયરેક્ટ સપ્લાય પાણી થવાના કારણે બાજુમાં ગટર લાઈનો છે એટલે સપ્લાયના કારણે વારંવાર વાટા થાય છે. વાટા થવાના કારણે વારંવાર લોકો રોગચાળો ફેલાય છે. નળની અંદર ગંદુ પાણી આવે છે અને લોકો બીમાર પડે છે. હાલની તારીખે હોય લોકો બીમાર છે સાહેબ. લોકો ખાટલાની અંદર છે, ઝાડા ઉલટીના કેસો છે. અને બાજુની અંદર જે પેલા ભલાભાઈ જે પાણી ચાલુ કરે છે એ ઓઈની તમે હાલત જુઓ. એ હાલત એની મજબૂરી છે કે બિચાર નોકરી કરવી પડે છે. એ હાલત ઓઈરી પડે તો એનો પણ પરિવાર રવડી જાય એવી હાલત છે. તમે ઓઈરીની હાલત જુઓ. અંદર હંખાડારો છે, સાપ ને એરું જોંચરને ગટર લાઈન સાહેબ આખા ગામની અંદર જે ગટર લાઈન છોડી છે, ગામની અંદર ગટર લાઈનો છોડવામાં આવી છે સાહેબ. અને એના લીધે આખા ગામની અંદર બીમારી થાય છે. આદિવાસી વિસ્તારની અંદર ગટર લાઈનો અંદર છે, ઉભરાય છે અને ગટર લાઈનોને લોકોને અમુક જગ્યાએ ગટર લાઈનનો સુવિધા નથી. એના કારણે ઘરની બાજુમાં ખાડા ખોદે છે ને એ પાણી બહાર દોરવામાં આવે છે. એના કારણે આ ગામની અંદર, આદિવાસી વિસ્તારની અંદર અમુક ગામની અંદર રોગચાળો ફેલાય છે. આવાસને લઈને સાહેબ આવાસો 16 આવેલી છે. 16માંથી 2 જ મળી છે. હજુ આવાસો નહીં આવી અને પ્લોટના ફોર્મ 50 પ્લોટના ફોર્મ ભર્યા છે કે બબ્બે વાસ છે. એને લઈને અમે 50 ફોર્મ તલાટી સાહેબ પાસે ભરાયા છે પણ એની પણ હજુ કોઈ પણ સમસ્યા હલ નહીં થઈ સાહેબ.
બીપીએલ રેશન કાર્ડ બિલકુલ અમારા ગામની અંદર ઓછા છે અને એપીએલ કાર્ડની અંદર કેટલાને અનાજ નહીં મળતું ને કેટલા બીપીએલ પરમિટ પણ સાહેબ બંધ છે અને રેશન કાર્ડની પાસ આપવાનું આવતી નથી સાહેબ અને એક દિવસ અંગૂઠા આપવાનું બીજા દિવસે લેવા જવાનું અને 15 તારીખ પછી અનાજ આપવાની અંદર આવે છે એ પણ છેલ્લા 4-5 મહિનાથી દાળ જ નહીં મળતી બીજા ગામોની અંદર દાળ મળે અહીંયા આગળ દાળ નહીં મળતી સાહેબ ટોયલેટ લઈને સાહેબ આગળ જે ટોયલેટો જે 2000 અનગર ગ્રામીણ સ્વચ્છ ભારત મિશનનું અનગન જે કીરી દોરિયા તલાટી હતા એમને 6-7 વર્ષ ઉપર લોકોએ કીધું કે તમે સંડાસો બાંધી દો સંડાસો બાંધી દીધા પોતપોતાના ખર્ચે આ દિવસે હજુ લોકોના 12,000 રૂપિયા આવ્યા નથી સાહેબ પહેલાં કે તમે બાંધી દો આ દિવસે 12,000 રૂપિયા લોકોને મળ્યા નથી સાહેબ આખું ગામ વંચિત છે સાહેબ રોડ નહીં આ રોડ કાળો હતો મારો તો ધોળો થઈ ગયો તાનો આ રોડ નહીં બિલકુલ અને તમામ જવાની બહુ તકલીફ પડે છે આ તો હાથું મોઢું હોય તો કંઈ લઈને જઈ કેવી રીતે જવું અને નાનો છોકરો નિહાળ જવાનો હોય તે કેવી રીતે જાય. શું નામ તમારું? અમરસિંહ મોહનસિંહ મંગરોળ. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.